હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મોજમાં સ્વાગત છે એક નવા વ્લોગમાં. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને સવારથી હું જાઉં છું ભગુડા માતાજીના દર્શન કરવા. તો ઘણી ટાઈમ થઈ ગયો ભગુડા નહોતો ગયો, તો આજ ફાઇનલી ભગુડા જાઉં છું. આપણી આ છે બાઇક, નવી બાઇક લઈને હું જાઉં છું ભગુડા માતાજીના દર્શન કરવા. તો મિત્રો, ઘણા ટાઈમથી વિચાર હતો માતાજીના દર્શન કરવા ભગુડા જવાનો વિચાર હતો. તો આપણે નવી બાઇક આવી ગઈ છે, તો નવી બાઇક લઈને જઈએ ભગુડા માતાજીના દર્શન કરવા. આપણી છે બાઇક ને હું અડધે તો પહોંચી જ ગયો છું અને અડધું થોડુંક બાકી છે. અમારા ગામથી ખાલી 12 કિલોમીટર દૂર છે. તો હું ભગુડા જાઉં મિત્રો, તમને દર્શન કરાવું. તમે બ્લોકમાં બના રહીજો કન્ટિન્યુ. ભગોડા મંદિરે આવી ગયો છો ને આપણે ગાડી પર પાર્કિંગ મૂકી દીધી છે ને જુઓ કેટલું બધું પાર્કિંગ છે. અહીંયા બધે 4 વ્હીલર ને 2 વ્હીલર પાર્કિંગ મૂકીએ કે સામે માતાજીનો ડુંગરા ઉપર પણ ખોડિયાર માતાજીનું મંદિર છે ને હાલો આપણે જઈએ હવે હિંજર માતાજીના દર્શન કરવા મોગલમાંના. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો ને. આ બધું પાર્કિંગ છે, આ બધું પાર્કિંગ છે, આ બધું ફેર સુધી. તો મિત્રો, આપણે મંદિરની અંદર જાય છીએ ને પગથિયા છે, જો આ બધું સ્ટોલ છે. શ્રીફળ ને એવું કંઈ લેવું હોય તો મોગલમાંનું લખેલું છે નામ, માંગલ ધામ. બધી દુકાનો છે, લાડ બધી છે. અને આ છે માતાજીનું મંદિર, અંદર જવા માટેનું ગેટ મોગલમાંનું. જોઈ શકો છો માતાજીનું મંદિર. જય મોગલમાં. પબ્લિક લાડ છે. તો મિત્રો, હાથ મોઢું ધોઈ નથી અમે તો નવું મૂકેલા છે. મિત્રો, આ શ્રીફળ છે ને એ વધારવાનું અહીંયા છે. તો અહીંયા વધારી શકો તમે શ્રીફળ ને આ બધું અગરબત્તીને એવું મૂકવાનું છે. તો મિત્રો, આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને ફોટા ને બધું બહુ પડે. માતાજીનું મંદિર છે. તો મિત્રો, અહીંયા પણ એક મંદિર છે. આજ પબ્લિક પણ ઝાઝું છે, તમે જોઈ શકો છો. બહુ પબ્લિક છે. આ માતાજીનું મંદિર છે. અહીંયા બધા ફોટા ને બહુ બધા પાડે. આવડું આ ચા પાણીનું છે. તો મિત્રો, મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા અને પ્રસાદી પણ લઈ લીધી. તો રસ્તા ઉપર ઊભો છો ને હું ઘરે જાઉં છું. તમે જોઈ શકો છો આપણી આ ગાડી છે અને મોડું પણ થઈ ગયું છે. તો મિત્રો, હું હવે ઘરે જાઉં છું. ઘણો ટાઈમ થયો, માતાજીના દર્શન કરી લીધા અને હું ઘરે જાઉં છું. તો ઘરે જઈને હવે તમને મળું ને ઘણા ફોટા પણ પાડ્યા ને મસ્ત મજાના દર્શન માતા.
મિત્રો અત્યારે હાંસ પડી ગઈ છે અને વાગી ગયા છે હાથ ને ઘેરે પણ વિયાવો સૌ ઘેરે વિયાવો ભગોડાથી માતાજીના દર્શન કરીને ગાડીને થોડુંક રાઉસ કરી દીધું રાઉસ થઈ ગઈ છે અને ઘેરે વિયાવો છો અત્યારે હાથ વાગી ગયા છે અને અંધારું થઈ ગયું છે અને ચા પાણી જ્યારે મારા મમ્મી બનાવે છે તો હાલો ચા પાણી પી લઈ તો હાલો ચા બનાવો તો અત્યારમાં મારા મમ્મીને ચા વગેરે ન હાલે જે ચા બનાવે તે રાજે કાયમ ચા પીવાની રાજે તો ચા બનાવે છે ઓ મિત્રો ચા જો ઉકળવા મળી છે નાખો ઓકે મિત્રો ચા બની ગઈ છે ને ચા પી લેવી ને હવે આ બ્લોગ અહીંયા સુધી તે કઈ કહેશો તો મિત્રો ચા પી લઈને ચા બની ગઈ છે ને આ બ્લોગ મિત્રો અહીંયા સુધી તે ને ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો ચેનલ અને મસ્ત બધાને કોમેન્ટ કરી દેજો